ભાવનગરમાં ઘોડો ભડકવાને કારણે કેટલાક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। મહિલાબાગ સર્કલ ખાતે લોકો ફરવા આવતા હોય છે ત્યારે અહીં ઘોડાગાડીઓ ઊભી રહે છે। લોકો આ ઘોડાગાડીમાં સવારીની મજા માણતા હોય છે ત્યારે અહીં એક ઘોડાગાડીનો એક ઘોડો ભડકતા 3 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। નુકસાન વાગ્યું છે, પીડા થઈ છે। એ મારા કાકા છે, ગોપાલભાઈ નામ છે એમનું। ઘોડાની જે ઘોડાગાડી ચલાવવાની આવે છે, જે મહિલા કોલેજ પાસે નાના છોકરાને બધાના ફેરાવે છે, એ ઘોડાગાડીમાંથી એક ઘોડાગાડી ત્યાંથી બેફામ નીકળી મહિલા કોલેજ સર્કલ મારી અને ગીતા ચોક પાસે ગંભીર ઈજા એમને થઈ છે। અત્યારે આઈસીયુમાં સિટી સ્કેનમાં છે ને એ લોકોનો ત્યાં બહુ જ ટ્રાફિક બહુ રહે છે, ગાડીનું પણ ટ્રાફિક રહે છે। એ લોકો ઘોડાગાડી એમને રેડી મેકી રાખેલી હોય છે, ત્યાં ઉપર કોઈ હોતું નથી અને આ બનાવ બનવા પાછળ એમનો માલિક જવાબદાર રહે છે, કારણ કે એ એમને જો નથી સાચવી શકતા તો આવી રીતના બહાર રોડ ઉપર લઈને ના નીકળી શકાય અને એની માટે જે પણ જે ઈજા નુકસાન થઈ છે એ અત્યારે મોટા દવાખાનામાં હાજર છે। કેટલાક લોકોને ઈજા પહોંચાડી છે? ઈજા 4 થી 5 લોકોને પહોંચાડી છે, જેમાં ગંભીરમાં ગંભીર ઈજા મારા કાકાને થયેલી છે અને નાનો એક બાળક પણ રહી ગયું છે। મહિલા કોલેજના પહેલાં 2 રાઉન્ડ બગ્ગી મારી ગઈ છે, પછી આમ ગીતા ચોક બાજુ જવાના ચોકમાં જ આ બનાવની ઘટના બની છે। બગીમાં કેટલાક ઘોડા હતા? બગ્ગીમાં 2 ઘોડા હતા, એમાંથી એક ઘોડો હું બગ્ગીની પાછળ જ હતો, કારણ કે એમાં બગ્ગી જતા જોઈએ એટલે હું વાક વળીને પાછળ ગયો। બગ્ગીનો એક ઘોડો છે જે ગીતા ચોક જવા મહિલા કોલેજથી ગીતા ચોક બાજુ તમે જાઓ ત્યાં દેરાસર પાકા એક ઘોડે લોકો પકડી દો છે અને બગ્ગીમાં બીજો ઘોડો હતો, એ ઘોડા સાથે બગ્ગી જતી રહી છે।